હેલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડીયોમાં આપનું સ્વાગત છે। આપણે વાત કરતા હતા ધોરણ 8 વિષય વિજ્ઞાનમાં આપણું ચેપ્ટર નંબર 11માં બળ અને દબાણમાં। એમાં આપણે છેલ્લે ચર્ચા કરી હતી બળની એની। આજે થોડુંક એનું રિવિઝન કરી લઈ તો કે જો એક જ દિશામાં જો બળ ઉમેરવામાં આવે, એટલે કે એક જ દિશામાં જો બળ લગાડવામાં આવે તો બળ શું થાય? તો કે બળનો ઉમેરો થાય। શું થાય? તો કે ઉમેરો થાય, એટલે કે બે બળને તમે એક જ દિશામાં લગાડો તો એ બંને બળનો શું કરવાનો? તો કે સરવાળો। શું કરવાનો? તો કે સરવાળો। અને જો બળને તમે વિરુદ્ધ દિશામાં લગાડો, કઈ દિશામાં? તો કે વિરુદ્ધ દિશામાં। તો બળને તમે વિરુદ્ધ દિશામાં લગાડો તો એનો શું થાય? તો કે તફાવત થાય। શું થાય? તો કે તફાવત। તફાવત એટલે બાદબાકી। બરાબર? સમજી ગયા? ચાલો, આજે આપણે ચર્ચા કરવાની છે કે બળ પદાર્થનો આકાર બદલી શકે, એટલે કે કોઈ પદાર્થ ઉપર જો તમે બળ લગાડો તો એનો આકાર બદલાય કે ન બદલાય? તો કે હા, કોઈ પદાર્થ ઉપર તમે બળ લગાડો એટલે આકારમાં થોડો ઘણો ફેરફાર થાય ને કાં તો આકાર બદલી જાય। દાખલા તરીકે આપણે સ્પંચ હોય, સ્પંચ જે આપણે ડસ્ટરનો જે ઉપરનો ભાગ છે એ સ્પંચ ઉપર જ્યારે તમે એને દબાણ આપો એટલે શું થાય? તો કે સ્પંચ ઉપર જ્યારે તમે એને દબાણ આપો છો એટલે શું થઈ જાય? તો કે સ્પંચનો આકાર બદલી જાય છે। એવી જ રીતે દાખલા તરીકે લાકડાનું બાયણું છે ને, લાકડાના બાયણા ઉપર તમે બળ આપો તો એના આકારમાં ફેરફાર નથી થતો, પણ હા, જો વધારે માત્રામાં બળ આપવામાં આવે તો એના આકારમાં ફેરફાર થઈ શકે છે। એટલે કે બળ લગાડવાથી થોડો ઘણો અથવા તો વધારે પ્રમાણમાં આકારમાં ફેરફાર થઈ શકે છે। તો આપણે એક પ્રવૃત્તિ કરવાની છે। કોષ્ટક 11.2 કોલમ 1ની થોડી એવી પરિસ્થિતિ આપેલ છે કે જેમાં વસ્તુઓ ગતિ કરવા માટે મુક્ત નથી। એટલે કે કોષ્ટક 11.2ની જે કોલમ 1 આપેલી છે એમાં તમને વસ્તુઓ એવી આપેલી છે કે જે ગતિ કરી શકતી નથી, જ્યારે કોષ્ટક 2ની કોલમ 2ના દરેક પદાર્થો ઉપર કેવી રીતે બળ લગાડેલું છે તે સૂચવે છે। એટલે કે કોષ્ટક 2ની કોલમ છે એની અંદર શું સૂચવે છે? તો કે પદાર્થ ઉપર કેવી રીતે બળ લાગેલું છે તે દેખાડે છે। અને જ્યારે કોલમ 3ની ક્રિયાનો આકાર દર્શાવે છે, એટલે કે કોલમ નંબર 3 શું દર્શાવે છે? તો કે એનો આકાર દર્શાવે છે। શક્ય હોય તેટલી વધારે પરિસ્થિતિમાં બળની અસરનું અવલોકન કરો અને તમામ પ્રકારની બીજી પરિસ્થિતિઓ તમારી આસપાસના ઉપલબ્ધ પદાર્થોનો ઉપયોગ કરીને તેમાં શું કરવાનું છે? તો ઉમેરવાનું છે। અને કોલમ નંબર 4 અને 5માં તમારા અવલોકન લખવાના છે। હવે જો ચર્ચા એવી કરી હતી કે ભાઈ પરિસ્થિતિનું વર્ણન, એટલે પહેલાં શું લખેલું છે કે પ્લેટની અંદર રાખેલો લોટ છે, તો સામાન્ય રીતે લોટ કંઈ ગતિ કરતો હોય નહીં। બીજી પરિસ્થિતિમાં શું છે? તો કે બળ કેવી રીતે લાગે છે? તો કે લોટ ઉપર આપણે શું કરીએ છીએ? તો કે હાથ વડે નીચે તરફ દબાવીએ છીએ। એટલે કે લોટને આપણે જે રોટલીનો લોટ બાંધતા હોય ત્યારે શું કરીએ છીએ? તો કે લોટને આપણે હાથ વડે નીચેથી દબાવીએ છીએ। તો આકૃતિમાં તમને દેખાડેલું છે તો કે બળની ક્રિયામાં, એટલે કે ગતિની અવસ્થામાં ફેરફાર થશે? તો કે હા, બરાબર। લોટનું શું થઈ જશે? તો કે હલનચલન થશે। આકારમાં ફેરફાર થઈ જશે? તો કે હા, બરાબર। શું કામે? કારણ કે લોટનો આકાર તમારે જેવો કરવો એવો થઈ શકે છે, બરાબર। તો આ જ રીતે તમારે શું કરવાનું છે? આ જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટકનું તમારે અવલોકન કરીને પછી તમારે કોષ્ટક હોમવર્કમાં પૂરું કરવાનું છે। હવે કોષ્ટક 11.2માં નોંધેલા અવલોકન પરથી તમે તારણ કાઢો છો કે જ્યારે તમે પોતાની હથેળીઓની વચ્ચે ફૂલાવેલા ફુગ્ગાને રાખીને દબાવો છો ત્યારે શું થાય છે? તો આપને ખબર છે કે હથેળીની વચ્ચે જ્યારે ફુગ્ગાને રાખો છો અને ફુગ્ગાને જ્યારે પ્રેશર આપો છો, એટલે કે દબાણ આપો છો, શું થઈ જાય? તો કે ફુગ્ગાનો આકાર બદલી જાય છે, બરાબર ને? જો વધારે પ્રમાણમાંથી પ્રેશર આપવામાં આવે તો શું થાય? તો કે ફુગ્ગો ફૂટી જાય છે। જ્યારે બાંધેલા એટલે કે ગૂંદેલા લોટના પિંડાને વણીને રોટલી બનાવો છો ત્યારે તેના આકારમાં ફેરફાર થાય છે? તો કે હા, બરાબર। રોટલીનો લોટ લંબગોળ હોય, પણ જ્યારે તમે એને રોટલીના લોટને તમે ગૂંદીને પછી જ્યારે રોટલી બનાવો છો ત્યારે તમે જોવો છો, બરાબર, તો કેવો આકાર થઈ જાય છે? તો કે ગોળાકાર આકાર થઈ જાય છે।
જ્યારે તમે ટેબલ પર રાખેલા મૂકેલા રબરના દડાને દબાવો છો ત્યારે શું થાય છે તો કે ટેબલ ઉપર રાખેલો દડો પહેલાં ગોળ હોય, પછી તમે જે પ્રમાણે પ્રેશર આપો એ પ્રમાણે શું થાય તો કે એના આકારમાં ફેરફાર થાય છે. તો આ બધા ઉદાહરણોમાં તમે જોયું કે કોઈ પદાર્થ ઉપર બળ લગાડવાથી તેનો આકારમાં ફેરફાર થાય છે. એટલે અહીંથી પ્રશ્ન પૂછી શકાય કે બળ લગાડવાથી નીચેનામાંથી કયા પરિણામમાં ફેરફાર થાય તો કે આકારમાં. એટલે કે કોઈ પણ વસ્તુ ઉપર જ્યારે તમે બળ લગાડો છો એટલે કે થોડી ઘણી માત્રામાં અથવા તો નહિવત માત્રામાં એના આકારમાં ફેરફાર થાય છે. ઉપરની બધી પ્રવૃત્તિઓ કરી દીધા પછી તમે સમજી ગયા હશો કે બળથી ક્યાં ફેરફાર થાય, બળ લાગવાથી શું થાય. આ બધું 1 માર્કના MCQની અંદર પૂછી શકે. 4 વિકલ્પમાંથી 3 વિકલ્પ તમને સાચા આપેલા હોય અને 1 વિકલ્પ તમને ખોટો આપેલો હોય તો તમને ખબર પડી જવી જોઈએ બળ લાગવાથી શું થાય. તો કે પહેલું, બળ લાગવાથી એટલે કે કોઈ પણ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકાય છે. બીજું, જો પદાર્થ ગતિ કરતો હોય તો એની ઝડપમાં ફેરફાર કરી શકાય છે. ત્રીજું, ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય છે. ચોથું, પદાર્થમાં આકારમાં ફેરફાર કરી શકાય છે. પછી આ બધામાં થોડી અથવા તો બધી જ અસરો ઉત્પન્ન કરી શકે છે. એટલે કે જે 4 અસરો આપણે જોઈ એ 4 અસરો થોડી ઘણી અથવા તો નહિવત માત્રામાં હોય છે. ફરીથી બળ લાગવાથી શું થાય તો કે કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાં લાવી શકાય છે. એટલે કે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ને તમે બળ આપો એટલે કેવી પરિસ્થિતિમાં આવી જાય તો કે સ્થિર પરિસ્થિતિમાં આવી જાય. બીજું, જો પદાર્થ ગતિ કરતો હોય તો ગતિની શું થઈ જાય તો કે ઝડપમાં ફેરફાર થઈ જાય. એટલે કે ગતિમાન અવસ્થામાં હોય અને બળ આપો તો અચાનક શું થઈ જાય કાં તો એની ઝડપમાં ઘટાડો થઈ જાય છે. ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય છે. એટલે કે બળ લાગવાથી શું થાય તો કે કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એની તમારે દિશા બદલાવી હોય તો દિશા પણ તમે બદલાવી શકો છો. અને છેલ્લું, પદાર્થના આકારમાં ફેરફાર થઈ શકે છે. એટલે કે બળ લગાડો કોઈ પદાર્થ ઉપર તો આપણે હમણાં જોયું એમ પદાર્થનો આકાર શું થઈ જાય તો કે બદલી જાય છે. એટલે કે આ 4 પોઈન્ટ છે એ તમારે યાદ રાખવા પડશે. 1 માર્કના MCQની અંદર કામ આવશે. યાદ રાખવું આવશ્યક છે કે બળ આ બધામાંથી એક અથવા વધારે અસર ઉત્પન્ન કરી શકે. એટલે એવું જરૂરી નથી કે તમે બળ આપો કોઈ પદાર્થને તો આ એક જ અસર ઉત્પન્ન થાય. કાં તો સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવી શકે, કાં તો પદાર્થ ગતિમાન અવસ્થામાં હોય તો ઝડપમાં ફેરફાર થાય. બરાબર, આવું જરૂરી નથી. બળ કોઈ પદાર્થ ઉપર આપો એટલે એક કરતાં વધારે અસર ઉત્પન્ન કરી શકે છે. બરાબર, દાખલા તરીકે ઝડપમાં ફેરફાર થતો હોય તો સાથે સાથે એનો આકાર પણ બદલી જતો હોય, દિશામાં પણ ફેરફાર થતો હોય. એટલે એવું જરૂર નથી કે બળ કોઈ પદાર્થ ઉપર લાગવામાં આવે તો એક જ અસરમાં ફેરફાર થાય, એવું જરૂરી નથી. 2, 3 કાં તો 4 અસરમાં ફેરફાર થતો હોય. બરાબર, તથા આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન કરી શકાતી નથી. એટલે જો તમે બળ ન આપો તો ઉપરની જે આપણે 4 પરિસ્થિતિ જોઈ હતી 4 પરિસ્થિતિ થાય નહીં. એટલે 4 પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે બળની જરૂર પડે. બરાબર, ચાલો. આમ બળ લગાડ્યા વગર કોઈ પદાર્થ આપમેળે ગતિમાં આવી શકતો નથી. એટલે કે કોઈ પદાર્થને જો તમારે ગતિમાં લઈ આવવો હોય તો ગતિમાં લઈ આવવા માટે શેની જરૂર પડે તો કે બળની જરૂર પડે છે. અને આપમેળે ગતિની દિશા બદલી શકાતો નથી અને આપમેળે પોતાનો આકાર બદલી શકાતો નથી. એટલે જો કોઈ પદાર્થની દિશા તમારે બદલાવી હોય તો બળની જરૂર પડે અને આકાર બદલાવો તો પણ શેની જરૂર પડે તો કે બળની જરૂર પડે છે. ત્યાર પછી છે સંપર્ક બળ. હવે સંપર્ક બળ એટલે કોઈ પણ વસ્તુને તમારે ટચ કરવાની એક પ્રકારનું બળ થયું. તો કે શું તમે ટેબલ પર પડેલા પુસ્તકને સ્પર્શ કર્યા વગર ધક્કો મારી શકો છો? કારણ કે જો ટેબલ ઉપર જે કોઈ પુસ્તક પડ્યું હોય ને એને તમારે ગતિમાં લઈ આવવું હોય તો તમારે શું કરવું પડે તો કે એને તમારે ટચ તો કરવો જ પડે. બરાબર, ટચ કરવો પડે એનો મતલબ શું થયો તમારે એનો સંપર્ક કરવો પડ્યો. તો આપણે એને સ્પર્શ કર્યા વગર આપણે એને ધક્કો મારી શકતા નથી. શું પકડ્યા વગર કોઈ પાણીની ડોલને તમે ઉંચકી શકો? ના, કારણ કે પાણીની ડોલને આપણે ઉંચકવા માટે આપણે શું કરવો પડે તો એનો સંપર્ક કરવો પડે. તો સામાન્ય રીતે
કોઈ વસ્તુ ઉપર બળ લગાડવા માટે તમારા શરીરના કોઈ વસ્તુનો સાથે સંપર્ક હોવો જોઈએ. એટલે કે કોઈ વસ્તુને તમારે ગતિમાં લઈ આવવા માટે જે વસ્તુ સાથે તમે સંપર્ક કરો છો ત્યારે જે બળ લાગે છે એ બળને કહેવામાં આવે છે સંપર્ક બળ. બરાબર? ચાલો, સંપર્ક બળ કોઈ લાકડી કે દોરડા વડે પણ હોઈ શકે છે. કારણ કે લાકડી દ્વારા દોરડા દ્વારા તમે ડોલને બાંધી અને દોરડું એક હાથે તમે ડોલનું દોરડું જે છે એ તમે ડોલનું દોરડું તમે પકડેલું છે. તો એનો મતલબ શું થયો? તો કે ડોલનું દોરડું અને ડોલ એ બેયનું સાથે સંપર્ક થયો અને દોરડું અને તમારા હાથ સાથે સંપર્ક થયો, એટલે એ પણ એક પ્રકારનું સંપર્ક બળ કહી શકાય છે. સંપર્ક કોઈ લાકડી કે દોરડા વડે પણ હોઈ શકે છે. જ્યારે આપણે કોઈ વસ્તુ કે સ્કૂલ બેગને ધક્કો મારીએ છીએ કે પાણીની ડોલને ઉચકાવીએ છીએ ત્યારે એ બળ ક્યાંથી આવે છે? તો કે આપણે દાખલા તરીકે જો પાણી ઊંડું વહી ગયું હોય તો આપણે શું કરીએ છીએ? તો કે દોરડું બાંધીએ છીએ અને એની મદદથી શું કરીએ છીએ? તો કે પાણી આપણે એમાંથી ઉચકીએ છીએ. આ બધા બળ શરીરના સ્નાયુઓ દ્વારા લાગે છે. તો આપણા સ્નાયુ અને ક્રિયાને લીધે લાગતા બળને સ્નાયુ બળ કહેવાય છે. એટલે કે જો કોઈ પદાર્થને ઉચકવા માટે અથવા ધક્કો મારવા માટે અથવા ખેંચવા માટે આપણા સ્નાયુની જરૂર પડે, એટલે કે આપણા શરીરના જે સ્નાયુની જરૂર પડે અને ત્યારે જે બળ લાગતું હોય એ બળને કહેવાય સ્નાયુ બળ. અને અહીંથી 1 માર્કની વ્યાખ્યા પૂછી શકાય કે સ્નાયુ બળની વ્યાખ્યા આપો. તો કે આપણા સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળને સ્નાયુ બળ કહે છે. બરાબર? ચાલો, પછી પ્રાણીઓ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્યો કરવા માટે સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. એટલે કે પ્રાણીઓ, દાખલા તરીકે તમને ચિત્રમાં દેખાઈ રહ્યું છે કે એક માણસ બળદગાડું લઈને માલ સામાન ઉંચકીને જાય છે, તો એમાં જે બળદ છે એ શેનો ઉપયોગ કરે? તો કે એ ગાડાને ઉંચકવા માટે પોતાના સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. અને આપણા વિવિધ કાર્યો કરવા માટે બળદ છે, ઘોડા છે, ગધેડા છે અને ઊંટ જેવા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ કાર્યો કરવા માટે પ્રાણીઓ શેનો ઉપયોગ કરે? તો કે સ્નાયુ બળનો. ત્યાર પછી છે એટલે કે સ્નાયુ બળ ત્યારે જ પાડી શકાય કે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય. આથી તેને સંપર્ક બળ કહે છે. બરાબર? સ્નાયુ બળ ક્યારે લાગુ પાડી શકાય? તો કે જ્યારે કોઈ પદાર્થને તમારે ઊંચકવો હોય, બરાબર, અને ત્યારે તમારે શું થાય? તો કે ઊંચકવા માટે સ્નાયુ બળની જરૂર પડે. સ્નાયુ બળ થવા માટે એ પદાર્થ સાથે શું હોવો જોઈએ તમારો? તો કે સંપર્ક હોવો જોઈએ. તો આથી જ્યારે જે બળ લાગે છે એ બળને કહેવામાં આવે છે સંપર્ક બળ. ત્યાર પછી છે ઘર્ષણ બળ. હવે ઘર્ષણ બળ ન હોત ને તો અત્યારે આપણે જે કાંઈ ચાલી શકીએ છીએ, લખી શકીએ છીએ, એ બધું પોસિબલ ન થાય. એટલે કે ઘર્ષણ બળ જરૂરી છે. તો કે પોતાના થોડા અનુભવને યાદ કરો અને જમીન પર ગબડતો દડો જ્યારે ધીમો થઈ જાય છે એનું કારણ શું છે? તો કે એક પ્રકારનું ઘર્ષણ બળ છે. સાયકલ ચલાવતી વખતે જ્યારે આપણે પેડલ મારવાનું બંધ કરી દઈએ ત્યારે શું થઈ જાય? તો કે ધીરે ધીરે શું થઈ જાય? અને ધીમી થઈ જાય છે અને છેલ્લે અટકી જાય છે. એનો મતલબ શું છે? તો કે એક પ્રકારનું ઘર્ષણ બળ છે. કોઈ કાર, સ્કૂટર કે એન્જિનને બંધ કરી દે તો થોડા સમય પછી શું થઈ જાય છે? તો કે અટકી જાય છે. એનું પણ કારણ શું છે? તો કે ઘર્ષણ બળ છે. એવી જ રીતે હોડીએ હસેલા મારવાનું બંધ કરી દે અને થોડે દૂર જઈને સ્થિર થઈ જાય તો એ પણ શું છે? એક પ્રકારનું ઘર્ષણ બળ છે. એટલે કે ઉપરની બધી જ પરિસ્થિતિઓમાં વસ્તુ પર દેખીતી રીતે કોઈ બળ લાગતું નથી. એટલે કે વસ્તુને રોકવા માટે, દાખલા તરીકે આપણે પેડલ મારતા હોય ને પેડલ મારીને પછી પેડલ આપણે બંધ કરી દઈએ તો થોડા સમય પછી શું થાય? તો કે સાયકલ ઊભી રહી જાય. પણ એ ઊભું રહેવા માટે જે બળ છે એ બળ તમે જોઈ શકતા નથી. એટલે કે દેખીતી રીતે કોઈ બળ લાગતું નથી, છતાં પણ એની ઝડપમાં ક્રમશઃ ઘટતી જાય છે અને થોડાક સમય પછી શું થઈ જાય છે? તો કે સ્થિર થઈ જાય છે. અને એની ગતિ અવસ્થા શેને કારણે બદલાય છે? તો કે પદાર્થની સપાટીને વિરુદ્ધ કરતું કોઈ એક અવરોધક બળ છે, એને કહેવાય છે ઘર્ષણ બળ. આ બધા ઉદાહરણો પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે. જમીન તથા દડાની સપાટી ઉપર
લાગતું ઘર્ષણ બળ દડાને શું લાવે છે તો કે સ્થિર સ્થિતિમાં લાવે છે અને તે જ રીતે શું થાય તો કે પાણી અને હોળીની સપાટી ઉપર વચ્ચે ઘર્ષણ બળ એક હલેસા મારવાનું બંધ કરી દે તો હોળી શું થઈ જાય છે તો કે સ્થિર થઈ જાય છે. તો કે ઘર્ષણ બળ બધા ગતિમાન પદાર્થો ઉપર લાગે છે, એટલે કે જે કોઈ પદાર્થ ગતિ કરતો હોય એના ઉપર કયું બળ લાગે તો કે ઘર્ષણ બળ, અને તે હંમેશા કઈ બાજુ હોય તો 1 માર્કનો પ્રશ્ન પૂછી શકાય અથવા MCQ કે ઘર્ષણ બળ હંમેશા તેની દિશા એ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય, એટલે કે ઘર્ષણ બળ હંમેશા કેવું હોય છે તો કે પદાર્થની જે દિશા છે એની કઈ દિશામાં છે તો કે વિરુદ્ધ દિશામાં છે. તેથી તે એક પ્રકારનું સંપર્ક બળનું ઉદાહરણ પણ લઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જેટલું આપણે ચલાવેલું છે વ્યવસ્થિત એકવાર શાંતિથી નિરાતે વાંચી લેજો અને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે બિન સંપર્ક બળની આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.